રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. શહેરના ચુનારાબાદ ચોક વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા પોતાના પરિવાર સાથે રજાના દિવસે અટલ સરોવર અને તેની નજીક આવેલા ક્રિષ્ના કિંગ વોટર પાર્કમાં ગઈ હતી. પરંતુ આ મજા ત્યારે સજામાં ફેરવાઈ ગઈ જ્યારે 4 જેટલા લુખ્ખા તત્વોએ સગીરાની છેડતી કરી હતી. વોટર પાર્કમાં મજૂરી કામ કરતા પિતાની પુત્રી અને તેના પરિવારજનોએ જ્યારે આ હીન હરકતનો વિરોધ કર્યો ત્યારે ઉશ્કેરાયેલા શખ્સોએ જાહેરમાં જ આતંક મચાવવાનું નક્કી કર્યું. વોટર પાર્કમાં મામલો બિચકાતા સગીરા અને તેના પરિવારની 5 મહિલાઓ તથા એક યુવાન રિક્ષા ભાડે કરી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન છેડતી કરનાર શખ્સો બાઇક પર ધોકા અને હથિયારો સાથે તેમનો પીછો કરી રહ્યા હતા. જેવી રિક્ષા યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોક પાસે પહોંચી કે તરત જ આ શખ્સોએ ફિલ્મી ઢબે રિક્ષા આડી બાઇક નાખી દીધી હતી. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ચારેય શખ્સોએ ધોકા વડે હુમલો કરી રિક્ષામાં બેઠેલી સગીરાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જાહેરમાં થયેલા ખૂની હુમલાને કારણે આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો.